છેલ્લા ઘણા સમયથી લોક ગાયિકા કિંજલ દવે ચર્ચાનું કારણ બન્યા છે। કિંજલ દવેની સગાઈને લઈને આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો। એવામાં ખાસ કરીને કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયામાં ગઈકાલે એક વિડીયો પોસ્ટ કર્યો હતો ને કહેવામાં આવ્યું હતું કે જે લોકો મારા પિતા અને મારા પરિવારના વિરુદ્ધમાં હવે કંઈ પણ બોલશે તો તે લોકોની સામે કાનૂની પગલાં ભરવામાં આવશે। એ બાદ આપણે જોયું કે માહોલ ગરમાયો, ઘણા બધા રાજનેતાઓના નિવેદનો સામે આવ્યા, પરંતુ હવે ખાસ કરીને મહેસાણાના બ્રહ્મ સમાજના લોકો છે એ લોકોએ કિંજલ દવેના સમર્થન આપ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોક ગાયિકા કિંજલ દવે છે તેમને આંતરજ્ઞાતીય લગ્ન કર્યા। એ બાદ આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોએ અનેક એવા તર્ક વિતર્ક કર્યા। સોશિયલ મીડિયામાં કિંજલ દવેને લઈને ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી ને ખાસ કરીને ઘણા બધા લોકો છે એ લોકો દ્વારા કિંજલ દવેને લઈને ઘણી બધી કમેન્ટ કરવામાં આવી હતી ને ખાસ કરીને એ બાદ એક પોસ્ટર છે તે ખૂબ જ વાયરલ થયું હતું, જેની અંદર 5 પરગણા ઔદેચ્ય બ્રહ્મ સમાજ લાલઘુમ થયો હતો। કાંકરેજના શિયોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે એવી વાત છે તે સામે આવી હતી। એ બાદ કિંજલ દવેએ એક વિડીયો બનાવ્યો હતો ને ખાસ કરીને આ વિડીયોમાં તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે મારા સગપણને લઈને અનેક ચર્ચાઓ, તર્ક વિતર્કો ચાલતા હતા, જેને હું અત્યાર સુધી લઈને મૌન હતી કારણ કે એ વાત મારા સુધી સીમિત હતી, પરંતુ હવે એ વાત મારા પરિવાર સુધી આવી ગઈ છે અને જ્યારે મારે બોલવું પડી રહ્યું છે, ખાસ કરીને ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી મને પ્રેમ અને સપોર્ટ મળ્યો છે, પરંતુ સમાજમાં કહેવાતા કેટલાક અસામાજિક તત્વો છે કે જેઓ આજના આધુનિક યુગમાં દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરે છે। એટલે ખાસ કરીને એ જે નિવેદન સામે આવ્યું હતું એ બાદ મામલો ગરમાયો હતો અને હવે જ્યારે કિંજલ દવે માટે મહેસાણા બ્રહ્મ સમાજના એક યુવા છે એમનો પણ એક વિડીયો સામે આવ્યો છે। સૌથી પહેલા તો એના ઉપર નજર કરીએ। હર મહાદેવ। છેલ્લા 2-4 દિવસથી સોશિયલ મીડિયા પર અને ઇલેક્ટ્રિક માધ્યમથી જાણવા મળ્યું છે કિંજલબેન દવેના સગપણ બાબત। કિંજલબેન દવે જે નિર્ણય લીધો છે એ ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને કિંજલબેન દવેથી જે એમનો સમાજ નારાજ થયો હોય એ સમાજને અમે મનાવવાનો પણ પ્રયત્ન કરીશું। ને કિંજલબેને નિર્ણય લીધો છે કોઈ બ્રહ્મ સમાજમાં પહેલી દીકરી આવો નિર્ણય નથી લીધો, અગણિત લોકોએ લીધો છે। હું એક રાજકારણ ક્ષેત્રમાંથી આવું છું, ઘણા રાજકીય નેતાઓ અંતરજ્ઞાતિ લગ્ન કર્યા છે, પણ કિંજલબેન પાસે બ્રહ્મ સમાજને ખૂબ જ અપેક્ષાઓ રહે, કારણ કે કિંજલબેને દેશ વિદેશમાં બ્રહ્મ સમાજનું નામ ખૂબ જ મોટું કર્યું છે। આથી કિંજલબેનના લીધે થોડી સમાજની લાગણી દુભાઈ છે, પણ અમે અમારા સમાજના વડવૈયાઓને વિનંતી કરીશું કે આપણી બહેનને આશીર્વાદ આપે અને એ એના આવનારા દિવસોના અંદર પ્રભુત્વના અંદર ખૂબ સુખી રહે તેવી સમાજ વતી લાગણી એમને મેળવીશું। અને આપ સૌને વિનંતી છે કે આ બ્રહ્મ સમાજની દીકરી છે એની વધુ પડતી ટિપ્પણીઓ કે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા ના થાય તેવી વિનંતી કરું છું અને આવનાર દિવસોના અંદર અમારો સમાજ જલ્દીમાં જલ્દી કિંજલબેન ઉપર રાજીપો આપે તેવી ભોળાનાથને પ્રાર્થના કરું છું। થેન્ક યુ। હર મહાદેવ। છેલ્લા 2-4 દિવસથી સોશિયલ મીડિયા પર અને ઇલેક્ટ્રિક માધ્યમથી જાણવા મળ્યું છે કિંજલબેન દવેના સગપણ બાબત। કિંજલબેન દવે જે નિર્ણય લીધો છે એ ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને કિંજલબેન દવેથી જે એમનો સમાજ નારાજ થયો હોય એ સમાજને અમે મનાવવાનો પણ પ્રયત્ન કરીશું। ને કિંજલબેને નિર્ણય લીધો છે કોઈ બ્રહ્મ સમાજમાં પહેલી દીકરી આવો નિર્ણય નથી લીધો, અગણિત લોકોએ લીધો છે। હું એક રાજકારણ ક્ષેત્રમાંથી આવું છું, ઘણા રાજકીય નેતાઓ અંતરજ્ઞાતિ લગ્ન કર્યા છે, પણ કિંજલબેન પાસે બ્રહ્મ સમાજને ખૂબ જ અપેક્ષાઓ રહે, કારણ કે કિંજલબેને દેશ વિદેશમાં બ્રહ્મ સમાજનું નામ ખૂબ જ મોટું કર્યું છે। આથી કિંજલબેનના લીધે થોડી સમાજની લાગણી દુભાઈ છે, પણ અમે અમારા સમાજના વડવૈયાઓને વિનંતી કરીશું કે આપણી બહેનને આશીર્વાદ આપે અને એ એના આવનારા દિવસોના અંદર પ્રભુત્વના અંદર ખૂબ સુખી રહે તેવી સમાજ વતી લાગણી એમને મેળવીશું। અને આપ સૌને વિનંતી છે કે આ બ્રહ્મ સમાજની દીકરી છે એની વધુ પડતી ટિપ્પણીઓ કે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા ના થાય તેવી વિનંતી કરું છું અને આવનાર દિવસોના અંદર અમારો સમાજ જલ્દીમાં જલ્દી કિંજલબેન ઉપર રાજીપો આપે તેવી ભોળાનાથને પ્રાર્થના કરું છું। થેન્ક યુ।
ખાસ કરીને કિંજલ દવેના વિડીયો બાદ આપણે જોયું હતું કે કોંગ્રેસના હેમાંગ રાવલ છે પણ મેદાન આવ્યા હતા અને તેમના દ્વારા કિંજલ દવેને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી હતી. ખાસ કરીને ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા સીધું જેવું કહેવામાં આવ્યું હતું કે પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને કિંજલ દવે દ્વારા ક્યાંક આ બધું કરવામાં આવ્યું હતું ને એની સામે કોંગ્રેસના બીજા નેતા એટલે કે લાલજી દેસાઈ છે એ કિંજલ દવેના સમર્થનમાં આવ્યા હતા. એટલે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે કિંજલ દવેના સગપણનો મામલો છે એ ચર્ચાનું કારણ બન્યો છે. કોંગ્રેસના જ બે નેતા છે આ મામલે આમને સામને જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો કિંજલ દવેને સપોર્ટ કરી રહ્યા છે કે જે રીતે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે ને જે રીતે અત્યારે હાલ લોકો દ્વારા આ નિર્ણય કરવામાં આવી રહ્યા છે એ નિર્ણય પોતાના વ્યક્તિત્વના હોય છે, એમાં કોઈએ બોલવું ન જોઈએ એવી પણ વાત લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને એની સામે ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો કિંજલ દવેના વિરુદ્ધમાં પણ બોલી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.